સુરતની રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રામનગરમાં દરોડા પાડી કુખ્યાત બુટલેગરના ઘરમાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી હતી. સુરત પોલીસ કમિશનર બાબંગ ઝમીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લગદીરસિંહ ઝાલા સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ પીજી ગોહિલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ અને અનારમાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રકુમારને મળેલી બાતમીના આધારે રામનગર આનંદ મંગલ સોસાયટીમાં દરોડા પાડી ત્યાંથી બુટલેગર મનુ ઉર્ફે મોન્ટુ રાધેશ્યામ સનીને ઝડપી પાડી તેના ઘરમાંથી દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે ઘરમાંથી દારૂ બિયરનો જથ્થો, મોપેડ, રોકડા રૂપિયા સહિત 14,27,000થી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.